ગુજરાતના સૌથી લાંબા તહેવાર નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ખેલૈયાઓએ અત્યારથી જ ગરબાની તૈયારીઓ શરૂ કરી દીધી, તો બીજી તરફ સૌરાષ્ટ્રમાં શેરી ગરબામાં ગરબે રમતી બાળાઓએ પ્રેક્ટિસ શરૂ કરી દીધી. રાજકોટ અને સૌરાષ્ટ્રના પ્રખ્યાત એવા સળગતી ઈંઢોણીના રાસની પણ બાળાઓ દ્વારા હાલ તડામાર તૈયારી કરવામાં આવી રહી છે. રાજકોટના મવડી વિસ્તારમાં બાળાઓ હાલ માથા પર સળગતી ઈંઢોણી અને હાથમાં સળગતી મશાલ સાથે રાસના સ્ટેપ્સ શીખી રહી છે. રાજકોટમાં અર્વાચીન રાસોની ઝાકમ ઝાડ વચ્ચે પણ પ્રાચીન ગરબીનું મહત્વ યથાવત જોવા મળી રહ્યું છે. ત્યારે સળગતી ઈંઢોણીનો રાસ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. હાલ આ જ રાસ માટે બાળાઓ પ્રેક્ટિસ પણ કરી રહી છે. જેવા મવડી ચોક વિસ્તારમાં શ્રી બજરંગ ગરબી મંડળ દ્વારા 18 વર્ષથી ગરબી મંડળનું તદ્દન નિઃશુલ્ક આયોજન કરાય છે, જેમાં નવરાત્રિના 9 દિવસ અહીં હજારોની સંખ્યામાં ભાવિકો ગરબે ઘૂમતી બાળાઓને નિહાળીને આદ્ય શક્તિની આરાધનામાં લીન બને છે. આ ગરબી મંડળની બાળાઓ સતત 20 મિનિટ સુધી આગને પોતાના મસ્તક પર અને હાથમાં મસાલ તરીકે ધારણ કરે છે. ત્યારે હાલ આ સળગતી ઈંઢોણીના રાસની પ્રેક્ટિસ કરતી બાળાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.